નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતાનો અભ્યાસ આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે અભ્યાસ કરેલો તે ઇલેક્ટ્રોન એફિનિટી મીન્સ ઇલેક્ટ્રોન એફિનિટીને આપણે ઇલેક્ટ્રોન બંધુતા તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ કહીએ છીએ. એક મોલ વાયુ તટસ્થ પરમાણુમાં એક મોલ ઇલેક્ટ્રોન દાખલ કરી એક મોલ ઋણ આયન બને છે ત્યારે થતા ઊર્જાના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પણ તેનો એકમ કિલો જૂલ પર મોલ, એક મોલ માટેની વાત થાય છે. વાયુ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણાયન બને ત્યારે થતા ઊર્જાના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ફરીથી, વાયુ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણાયન બને ત્યારે થતા ઊર્જાના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન બંધુતા કહે છે. એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન બંધુતા વધે, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન બંધુતા ઘટે. નેક્સ્ટ એના પછીનો ગુણધર્મ છે, જેનો તમને ખ્યાલ છે, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાને આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી તરીકે ઓળખીએ છીએ. En દ્વારા દર્શાવાય. જો ધારો કે બે પરમાણુઓ એકબીજાની નજીક આવે છે, દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન લઈને અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે કે હાઇડ્રોજન વચ્ચે આ પ્રકારે સહસંયોજક બંધ બને છે. પણ જો હાઇડ્રોજન પરમાણુ જેનો એક ઇલેક્ટ્રોન છે ક્લોરીન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. ક્રોસ વડે દર્શાવેલા ક્લોરીનના ઇલેક્ટ્રોન છે અને ડોટ વડે દર્શાવેલા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને હાઇડ્રોજન પરમાણુ હતા. બંને હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાનું ગુણાત્મક માપ સરખું, એટલે બંધના ઇલેક્ટ્રોન બરોબર વચ્ચે રહેશે. જ્યારે એક હાઇડ્રોજન પરમાણુ છે અને એક ક્લોરીન પરમાણુ છે, હંમેશા યાદ રાખો આવર્ત કોષ્ટકમાં જે જમણી બાજુના તત્વો છે, અધાતુ તત્વો છે, તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે. મીન્સ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનથી સહેજ દૂર અને ક્લોરીન તરફ ખસે, એટલે હાઇડ્રોજનને આપણે અહીંયા દૂર દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખસેલા છે. તો આ ઇલેક્ટ્રોન આકર્ષવાની જે ક્ષમતા છે તેના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા, ફરીથી રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. વ્યાખ્યા લખવી હોય તો આપણે આ રીતે લખશું: રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને
ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. ફરીથી રાસાયણિક સંયોજનમાં આ રાસાયણિક સંયોજન છે, એમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને સહસંયોજક બંધ કેને કહેવાય? બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય. આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, બીજો પણ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે, આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ છે. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરી, કયા બે ગુણધર્મો જોયા છે લાસ્ટ લેક્ચરમાં? તો આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. જે પ્રમાણે આપણે આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની ચર્ચા કરી કે એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બરાબર, ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરેલી. અને આ બંનેના એક્ઝેક્ટ મૂલ્યો, સાચા મૂલ્યો મેળવી શકાય. દાખલા તરીકે ધારો કે ક્લોરીન પરમાણુ છે, વાયુ ક્લોરીન પરમાણુ છે, એમાં તમે એક ઇલેક્ટ્રોન દાખલ કરો તો ક્લોરાઇડ ઋણ આયન બને. ક્લોરીન પરમાણુમાં, વાયુ ક્લોરીન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો Cl- ગેસ બને છે. ત્યારે જે એનર્જી રિલીઝ થાય છે, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ, એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું એક્ઝેક્ટ મૂલ્ય મેળવી શકાય, ચોક્કસ મૂલ્ય મેળવી શકાય. કે પછી હાઇડ્રોજન પરમાણુય ગેસ હોય, એમાંથી એક ઇલેક્ટ્રોન રિલીઝ કરવા માટે તમે જે એનર્જી આપો છો, જે ઊર્જા આપો છો, એ ઊર્જાનું પણ એક્ઝેક્ટ માપન થઈ શકે, ચોક્કસ માપન થઈ શકે. ટૂંકમાં બંને મૂલ્ય, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચોક્કસ મૂલ્યો, આ બંનેના ચોક્કસ મૂલ્યો મેળવી શકાય છે, એક્ઝેક્ટ કિંમત મેળવી શકાય છે. જે તે તત્વ માટે ચોક્કસ મૂલ્યો મેળવી શકાય છે. જ્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટી, જેને આપણે En દ્વારા દર્શાવીએ છીએ, તેનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી. વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. માટે વિદ્યુત ઋણતાનું સાપેક્ષ મૂલ્ય માપવામાં આવે છે. એક્ઝેક્ટ કિંમત ના મળે કે કયા પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેટલી છે. પરમાણુ એકનો એક હોય પણ એનો બંધ બદલે, બીજું તત્વ સામે બદલાય, ત્યારે તેની વિદ્યુત ઋણતામાં ફેરફાર થાય. તત્વ એકને એક હોય છતાંય બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે, બરાબર, એમ તેની વિદ્યુત ઋણતામાં ફેરફાર થાય. એટલે વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. માટે તેનું સાપેક્ષ મૂલ્ય, રિલેટિવિટી વેલ્યુ તરીકે ઓળખવામાં આવે, સાપેક્ષ મૂલ્ય મેળવવામાં આવે છે. અને વિદ્યુત ઋણતા છે તેનું સંખ્યાત્મક મૂલ્ય દર્શાવવા માટે જુદી જુદી પદ્ધતિઓ કાર્યરત. સંખ્યાત્મક મૂલ્ય દર્શાવવા માટે વિદ્યુત ઋણતાનું આ જે સંખ્યાદર્શક મૂલ્ય છે, સંખ્યાદર્શક મૂલ્યો દર્શાવવા માટે જુદી જુદી પદ્ધતિઓ કાર્યરત.
કઈ કઈ પદ્ધતિ? તો મૂલ્યાંકન જાફે માપક્રમ, મૂલ્યાંકન જાફે માપક્રમ, ઓલરેડ રોચો માપક્રમ, ઓલરેડ રોચો માપક્રમ અને લિનસ પૌલિંગ એ દર્શાવેલો પૌલિંગ માપક્રમ. આ જુદા જુદા ત્રણ માપક્રમની જે ટેક્સ્ટ બુકમાં માહિતી આપેલી છે એમાંથી ચર્ચા કરેલી છે લિનસ પૌલિંગ માપક્રમ. ફરીથી વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. જે રીતે આયનીકરણ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય, કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાં તમે ઊર્જા આપો અને ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાં સુધીમાં તમે કેટલી ઊર્જા પ્રોવાઈડ કરી, કેટલી ઊર્જા તમે એને આપી, જેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ, એ માપી શકાય. અને કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કર્યો ત્યારે કેટલી ઊર્જા રિલીઝ થઈ, જેને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે ઓળખીએ છીએ, એ પણ માપી શકાય. મીન્સ આ બંને જે આવર્તનીય ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ બંનેના નિરપેક્ષ મૂલ્યો માપી શકાય છે. જ્યારે વિદ્યુત ઋણતા, જેને આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી તરીકે ઓળખીએ છીએ, તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. અને તેનું સંખ્યાદર્શક મૂલ્ય દર્શાવવા માટે જુદી જુદી પદ્ધતિઓ કાર્યરત છે. જુદી જુદી પદ્ધતિઓ કાર્યરત છે. કઈ કઈ પદ્ધતિઓ કાર્યરત છે? તો પહેલી પદ્ધતિ મૂલ્યાંકન જાફે માપક્રમ, મૂલ્યાંકન જાફે માપક્રમ, ઓલરેડ રોચો માપક્રમ, ઓલરેડ રોચો માપક્રમ અને પૌલિંગ માપક્રમ. પૌલિંગ માપક્રમ એમાંથી લિનસ પૌલિંગ માપક્રમ સૌથી બેસ્ટ માપક્રમ છે. પૌલિંગ માપક્રમ. પૌલિંગ માપક્રમમાં શું છે? તો અમેરિકન સાયન્ટિસ્ટ લિનસ પૌલિંગે જુદા જુદા તત્વનો અભ્યાસ કરેલો હોય, તેની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતાનો અભ્યાસ કરેલો. એ પ્રમાણે લિનસ પૌલિંગે ઈસવીસન 1922 માં અમેરિકન સાયન્ટિસ્ટ લિનસ પૌલિંગે ઈસવીસન 1922 માં અમેરિકન વૈજ્ઞાનિક લિનસ પૌલિંગે દર્શાવ્યું કે આવર્ત કોષ્ટકમાં રહેલું ક્લોરીન તત્વ સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા દર્શાવે છે. કે સહસંયોજક બંધના ભાગીદારીના જે ઇલેક્ટ્રોન હોય એમાં હંમેશા ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવવાની વધુ વૃત્તિ ધરાવે છે. એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને સૌથી વધુ આકર્ષવાની ક્ષમતા જો કોઈ તત્વની હોય તો એ ફ્લોરીન તત્વ છે. અને ફ્લોરીન તત્વ માટે લિનસ પૌલિંગે સૌથી વધુ વિદ્યુત ઋણતાનું મૂલ્ય દર્શાવેલું અને એ મૂલ્ય છે 4 એકમ. બરાબર? અને યાદ રાખો, વિદ્યુત ઋણતા છે તેને કોઈ યુનિટ હોતો નથી, તે કોઈ ઊર્જા નથી, જ્યારે આ બંને ઊર્જા છે. આનું નિરપેક્ષ મૂલ્ય માપવામાં આવે છે જ્યારે આમાં સાપેક્ષ મૂલ્ય. હવે બાકીના તત્વ જે છે એ ફ્લોરીનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની હંમેશા તેની વૃત્તિ ઓછી હોય. તો બાકીના બધા તત્વો આવર્ત કોષ્ટકમાં જેટલા બી તત્વો છે એ બધા તત્વોની વિદ્યુત ઋણતાનું મૂલ્ય ફ્લોરીનની વિદ્યુત ઋણતાના મૂલ્ય કરતા ઓછું. ફ્લોરીનની વિદ્યુત ઋણતા કેટલી? 4 એકમ. પછી એને કોઈ એકમ નો હોય. આમાં કેમ કીધું કે કિલો જૂલ પર મોલ, ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ, કિલો કેલરી પર મોલ. આમાં ઊર્જાના એકમ આવે. આ કોઈ ઊર્જા નથી, આ એકમ સહિત છે, જ્યારે આ એકમ રહિત છે. આનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. આનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, માટે તેનું સાપેક્ષ મૂલ્ય મેળવવામાં આવે છે. અને વિદ્યુત ઋણતા દર્શાવવા માટે જુદા જુદા એકમ છે. મૂલ્યાંકન જાફે માપક્રમ, ઓલરેડ રોચો માપક્રમ, લિનસ પૌલિંગ માપક્રમ. વાસ્તવિકતા તો એ છે કે પૌલિંગે સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરીન માટે જે 4 સ્વીકારેલી છે, એ
એ હકીકતમાં લિથિયમની વિદ્યુત ઋણતા એકમ સ્વીકારીને એની સાથે બધા તત્વોની કમ્પેરિઝન સાપેક્ષતા સ્વીકારવામાં આવે છે. આ પ્રમાણે જોવા જઈએ તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. નિયોનની કોઈ ચર્ચા કરવાની નથી કારણ કે નિયોન નિષ્ક્રિય તત્વ, ઊંડા તત્વ છે, એમાં કોઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી ન થાય, સહસંયોજક બંધ ન રચાય, એટલે એની કોઈ ચર્ચા કરવાની નથી. હવે પોલિંગ માપક્રમ, લિનસ પોલિંગ. પોલિંગે વાસ્તવમાં લિથિયમની વિદ્યુત ઋણતા 1 સ્વીકારી અને વિદ્યુત ઋણતા 1 સ્વીકારી લિથિયમની સાપેક્ષમાં અન્ય તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાનું માપન કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા જેમાં તમને ખ્યાલ છે કે પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય કદમાં ઘટાડો થાય. બરાબર, લિથિયમનું કદ સૌથી મોટું, કાર્બન તરફ જાઓ તો પરમાણ્વીય કદ ઘટે. બરાબર, નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન તરફ જાશો તો ક્લોરીનનું પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોય. તો જેમ પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધુ, કારણ કે કેન્દ્રમાં બેઠેલો ધન વીજભાર પ્રોટોન છે ઇલેક્ટ્રોનને ઝડપથી આકર્ષે. તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન જેનું કદ મોટું હોય એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી હોય. લિથિયમ કરતા બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન તત્વ તરફ જશો તો પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અને પરિણામે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતામાં વધારો થાય છે. તો એક જ આવર્તના જે તત્વો છે લિથિયમ કરતા બેરિલિયમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ, લિથિયમ કરતા બેરિલિયમની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી છે, પરિણામે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે, એટલે વિદ્યુત ઋણતામાં વધારો થશે. કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતામાં વધારો થાય છે. બેરિલિયમ, બોરોન 2, કાર્બન 2.5, નાઇટ્રોજન 3, ઓક્સિજન 3.5 અને ફ્લોરિન 4. ફ્લોરિનનું જે વિદ્યુત ઋણતાનું મૂલ્ય આવે છે એ હકીકતમાં લિથિયમની વિદ્યુત ઋણતા 1 સ્વીકારી લિથિયમની સાપેક્ષમાં અન્ય તત્વની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા મેળવવામાં આવે છે. માટે આને સાપેક્ષ માપક્રમ કહેવાય, કારણ કે લિથિયમની સાપેક્ષમાં અન્ય તત્વની સરખામણી કરવામાં આવે છે. આનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે જ્યારે વિદ્યુત ઋણતાનું સાપેક્ષ મૂલ્ય માપી શકાય છે. લિથિયમની વિદ્યુત ઋણતા 1, બેરિલિયમ 1.5, બોરોન 2, કાર્બન 2.5, નાઇટ્રોજન 3, ઓક્સિજન 3.5 અને ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણતા 4 ધરાવે છે. ક્રમશઃ 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4 આ રીતે વધારો થાય છે. અને હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા કયા તત્વની છે? તો ડેફિનેટલી કહી શકાય ફ્લોરિનની છે. આ જે વધારો થાય છે એ એક સરખો હોય એવું કંઈ જરૂરી નથી. જેમ કે 1, 1.5, 2, 2.5, 3, 3.5 એક સરખો વધારો અહીંયા થયેલો છે, પણ આ મૂલ્ય એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, પરંતુ વિદ્યુત ઋણતા વધે ને એ વધારો એક સમાન રીતે થાય એવું જરૂરી નથી, યાદ રાખજો. જેમ કે ત્રીજા આવર્તના તત્વો એટલે સોડિયમ, બરાબર, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે. લિથિયમ કરતા સોડિયમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સેજ ઘટે. એનું કારણ શું? તો લિથિયમમાં 2 કક્ષા હોય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, જ્યારે સોડિયમમાં 3 કક્ષાઓ હોય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન.
તો લિથિયમ કરતા સોડિયમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તો એ મૂલ્ય ઘટીને 1 થી ઘટીને 0.9. હવે એક જ આવર્તમાં તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા જેમ પરમાણુય કદ પરમાણુય ત્રિજ્યા ઘટે તેમ રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાનો ગુણાત્મક માપ વધે. એટલે વિદ્યુત ઋણતામાં વધારો થાય. સોડિયમમાં 0.9 છે, મેગ્નેશિયમમાં 0.9 કરતા વધારો થશે કે ઘટાડો થશે? તો 1.2, 1.5, 1.8, 2.1. જો ક્રમશઃ 0.3 નો વધારો થયો, 0.3, 0.3, 0.3, 0.3. પણ એવું નથી કે આમાં 0.5 નો વધારો થાય છે અને આમાં ક્રમશઃ છેક સુધી 0.3 નો વધારો, એવું જરૂર નથી. અહીંયા 1.8, 2.1, હવે 2.4 હોવું જોઈએ આપણે વિચારે, પણ 2.5 છે. અહીંયા 3 આ પ્રકાર, અહીંયા 0.4 નો વધારો, અહીંયા 0.5 નો વધારો, અહીંયા સુધી 0.3 નો વધારો છે. જો 0.9 માંથી 1.2, 1.2 માંથી 1.5, 1.5 માંથી 1.8, 1.8 માંથી 1.1, અહીંયા સુધી 0.3 નો વધારો છે, 0.3. આ 0.4 નો વધારો, આ 0.5 નો વધારો. એટલે એક સમાન રીતે વધારો, એક સમાન રીતે ઘટાડો આવું કંઈ નથી. તો આ રીતે એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે, પરમાણુય ત્રિજ્યા ઘટે, પરમાણુનું કદ ઘટે તેમ તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતામાં વધારો થાય છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતામાં વધારો થાય છે અને એ વધારો એટલે તમને ખ્યાલ છે 0.9, 1.2, 1.5, 1.8, 2.1, 2.5 and 3. આ મૂલ્યો ત્રીજા આવર્તના તત્વ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન તત્વ માટે છે. તો ફરીથી એક વખત વિદ્યુત ઋણતાની વ્યાખ્યા. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની પરમાણુના ક્ષમતાના ગુણાત્મક માપને, પોતાના તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને, પોતાના તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. વિદ્યુત ઋણતા માટે જુદા જુદા માપક્રમ, મૂલિકન જાફે માપક્રમ, ઓલરેડ રોચો માપક્રમ, પોલિંગ માપક્રમ, આ બધા સંખ્યા દર્શક મૂલ્ય દર્શાવવા માટેના માપ છે. સંખ્યા આવે છે એને કોઈ એકમ હોતો નથી. જે રીતે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના એક્ઝેક્ટ મૂલ્ય, ચોક્કસ મૂલ્ય મેળવી શકાય, એ રીતે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. સાપેક્ષ મૂલ્ય મેળવવામાં આવે છે. આ મૂલ્ય મેળવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરેલા. એમાંથી પોલિંગ માપક્રમ ઈસવીસન 1922માં અમેરિકન સાયન્ટિસ્ટ પોલિંગે ફ્લોરિનને સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ દર્શાવી તેનું મૂલ્ય 4 દર્શાવે છે. પણ હકીકતમાં આ મૂલ્ય કઈ રીતે આવે છે એવો રેફરન્સ બુકમાં ઉલ્લેખ છે કે લિથિયમની વિદ્યુત ઋણતા એક સ્વીકારી લિથિયમ તત્વ સાથે અન્ય તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા મેળવવામાં આવે છે. માટે સાપેક્ષ માપક્રમ કહેવાય. લિથિયમની સાપેક્ષમાં માપક્રમ, જ્યારે આ નિરપેક્ષ મૂલ્યમાં કોઈની સાપેક્ષમાં કમ્પેરિઝન થતી નથી. આનું એક્ઝેક્ટ મૂલ્ય, ચોક્કસ મૂલ્ય મેળવી શકાય, આનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી, પણ સાપેક્ષ માપક્રમ મેળવવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખો, આપણે કીધું કે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 છે, પણ કાર્બન કયા તત્વ સાથે જોડાયેલું છે? જેમ તત્વ બદલે અથવા બંધ બદલે તેમ તેની વિદ્યુત ઋણતાના મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર થાય છે. કાર્બન દાખલા તરીકે મિથેન સાથે જોડાયેલું હોય CH4, તો આમાં કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 છે, 2.5 છે. પણ એ જ કાર્બન ઇથિન CH2
ડબલ બોન્ડ CH2 આમાં જોડાયેલું હોય તો આ જ જે કાર્બન છે એ કાર્બનની વિદ્યુત ઋણતા 2.75 જેટલી છે. તો સિમ્પલ એકદમ સરળ કહી શકાય કે કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય અચળ હોતું નથી, પણ સહેજ માઇનોર ફેરફાર આવે છે અને એ તત્વ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે, કેવું બંધારણ છે તેને આધીન તેના મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. જેમ કે મિથેનમાં કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 જ્યારે ઇથેનમાં એ જ કાર્બનની વિદ્યુત ઋણતા 2.75 છે. એટલે અચળ નથી, યાદ રાખજો. બરાબર. બીજું કે તે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે, તત્વ બીજા કયા તત્વ સાથે જોડાયેલ છે તેને આધીન તેનો માઇનોર ફેરફાર થઈ શકે છે. જેમ એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે. બીજું કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો આ દરેક તત્વ જે છે એ દરેક તત્વની વિદ્યુત ઋણતા 1.9 ઘટીને 0.8, અહીંયા પણ 0.8, કઈ ખાસ ફેરફાર નથી, થોડો ઘણો ફેરફાર છે. આપણે પછી બે આંકમાં લઈએ છીએ, આ 0.8 કરતા સહેજ વધુ છે અને આ 0.8 કરતા સહેજ ઓછું છે. બરાબર. તો આ પ્રમાણે એક જ સમૂહના તત્વમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ પરમાણ્વીય ત્રિજ્યા વધે તેમ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા ઘટે. તો વિદ્યુત ઋણતા લિથિયમની 1 છે, સોડિયમની 0.9 છે, બરાબર. પોટેશિયમની 0.8 છે, રૂબિડિયમની પણ 0.8 છે અને સીઝિયમની 0.7 છે. તો આ પ્રમાણે લખી શકાય કે એક જ સમૂહના તત્વમાં દાખલા તરીકે હેલોજનની વાત કરતા હોઈએ તો હેલોજનમાં ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ જે તત્વ છે ને કદાચ એસ્ટેટાઇન પણ લઈ લઈએ તો એમાં શું થાય છે, ઘટાડો. હમણાં જ કીધું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, હાઈએસ્ટ. ક્લોરીનમાં ઘટાડો આવીને 3, બરાબર. નેક્સ્ટ બ્રોમિનમાં વળી પાછો ઘટાડો આવીને 2.8, આયોડિનમાં ઘટાડો આવીને 2.5 અને એસ્ટેટાઇનમાં ઘટાડો આવીને 2.2. તો એક જ આવર્તના તત્વમાં જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ વિદ્યુત ઋણતા વધે. આવર્તના તત્વમાં એક જ સમૂહના તત્વમાં જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. ક્લોરીન 4, ક્લોરીન 3, બ્રોમિન 2.8, આયોડિન 2.5 અને એસ્ટેટાઇન 2.8 છે. તો આ પ્રમાણે આવર્ત અને સમૂહના તત્વોમાં વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય છે એ આપણે મેળવી શકીએ છીએ. અચ્છા, નેક્સ્ટ ફરી પાછા એ દિશા તરફ જઈએ તો એ તરફ જતા પહેલા એક વખત વ્યાખ્યાને રિપીટ કરીએ. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાના ગુણાત્મક માપને જે તે પરમાણુની વિદ્યુત ઋણતા કહે છે. વિદ્યુત ઋણતા દર્શાવવા માટે જુદા જુદા સંખ્યાત્મક મૂલ્યો છે. મૂલ્યાંકન જાપે, ઓલ્બ્રેટ, રચો, પૌલિંગ માપક્રમ. એમાં સૌથી સફળતમ પૌલિંગ માપક્રમ છે. પૌલિંગ એ અમેરિકન સાયન્ટિસ્ટ છે, એને ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ 4 એકમ સ્વીકારેલી છે. પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી એનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી, એટલે સાપેક્ષ મૂલ્ય મેળવવામાં આવે છે. સાપેક્ષતા એટલે શું? કોઈ સાથે કમ્પેરિઝન કરો એ સાપેક્ષતા છે. આપણે એમ કહીએ હું ગરીબ છું, હું અમીર છું, તો તમારી કમ્પેરિઝન કોઈ વ્યક્તિ સાથે કરીને તમે એમ કહો છો કે હું ગરીબ છું કે હું અમીર છું. દાખલા તરીકે અમેરિકામાં કોઈ વ્યક્તિ ગરીબ હોય તો પોતે અમેરિકન નાગરિક જેની સાથે કમ્પેરિઝન કરે છે.
પણ એ જ અમેરિકન ગરીબ વ્યક્તિને કદાચ ભારતમાં મૂકવામાં આવે તો એ જ વ્યક્તિ હવે એવું વાક્ય બોલશે કે હું અમીર છું, કારણ કે હવે તેની કમ્પેરિઝન ભારતીય સાથે થાય છે જેમ અમેરિકન સાથે થતી, તો સાપેક્ષતા બદલાઈ ગઈ. બરાબર, કોઈ પણ સાથે કમ્પેરિઝન કરો એ સાપેક્ષતા છે. તો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી તો વિદ્યુત ઋણતા છે, વિદ્યુત ઋણતા એનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી, પરંતુ સાપેક્ષ મૂલ્ય મેળવવામાં આવે છે. સાપેક્ષ મૂલ્ય મેળવવામાં આવે છે. સામાન્ય રીતે વિદ્યુત ઋણતા જે છે એ વિદ્યુત ઋણતાને કેની સાથે સંબંધ છે એ આપણે થોડી ચર્ચા કરીએ. તો વિદ્યુત ઋણતા જે છે એના પરથી શું માહિતી મળે? તો વિદ્યુત ઋણતા પરથી વિદ્યુત ઋણતાના મૂલ્યો પરથી વિદ્યુત ઋણતાના મૂલ્યો પરથી આપેલ રાસાયણિક સંયોજનમાં આપેલા રાસાયણિક સંયોજનમાં કયા પ્રકારનો બંધ આવેલો છે તે જાણી શકાય છે. કયા પ્રકારનો બંધ આવેલો છે તે જાણી શકાય છે. દાખલા તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડ, NaCl, સોડિયમ ક્લોરાઇડ. એને સોડિયમની વિદ્યુત ઋણતા 0.9 અને Cl ક્લોરીનની વિદ્યુત ઋણતા 3. સોડિયમની વિદ્યુત ઋણતા 0.9 છે અને ક્લોરીનની વિદ્યુત ઋણતા 3 છે. તો આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જેને આપણે કહીએ છીએ ડેલ્ટા En. ડેલ્ટા એટલે તો ફેરફાર, En એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી જેને આપણે કહીએ છીએ વિદ્યુત ઋણતા. તો આ બે તત્વ, જે બે તત્વ રાસાયણિક બંધથી જોડાયેલા હોય તે બંને તત્વોની વિદ્યુત ઋણતા સોડિયમની 0.9 છે, ક્લોરીનની 3.0 છે. બંને વચ્ચેનો ડિફરન્સ 2.1 છે. ડેલ્ટા En નું મૂલ્ય 2.1 છે. જ્યારે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં તફાવત વધુ આવે, વિદ્યુત ઋણતાના મૂલ્યમાં તફાવત વધુ હોય તો એ આયોનિક બંધ હોય. આયોનિક બંધ હોય. બરાબર, જો વિદ્યુત ઋણતાના મૂલ્યમાં તફાવત વધુ આવે તો એ આયોનિક બંધ હોય, અને જો વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય, વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા En, વિદ્યુત ઋણતાના તફાવતનું મૂલ્ય જો ઓછું હોય તો સહસંયોજક બંધ હોય. સહસંયોજક બંધ. અને સહસંયોજક બંધમાં વળી પાછા બે શક્યતાઓ છે, ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. જ્યારે બે સમાન પરમાણુ જોડાયેલા હોય, બે સમાન પરમાણુ, ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ બરોબર વચ્ચે જ રહેશે. દાખલા તરીકે બે ક્લોરીન જોડાયેલા છે તો ત્યાં પણ ઇલેક્ટ્રોન યુગ્મ બરોબર વચ્ચે રહેશે. તો આમાં અધ્રુવીય સહસંયોજક બંધ થશે. અધ્રુવીય. પણ હાઇડ્રોજન અને ક્લોરીન જોડાયેલા હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ક્લોરીન તરફ ખેંચાયેલું હોય. મેં જો ક્લોરીન તરફ દર્શાવ્યું છે. બરાબર, તો આ ધ્રુવીય સહસંયોજક બંધ થશે. ધ્રુવીય સહસંયોજક બંધ થશે. તો આ પ્રકારે છે કે જો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય બે તત્વો વચ્ચે તો આયોનિક બંધ, અને જો ઓછો હોય તો સહસંયોજક બંધ. સહસંયોજક બંધમાં વળી પાછું જોવાનું કે વિદ્યુત ઋણતાનો તફાવત 0 હોય અથવા 0 ની નજીક હોય. આ બેમાં 0 થશે કારણ કે બે સમાન પરમાણુ છે. વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા En નું મૂલ્ય 0 થશે તો અધ્રુવીય બંધ હોય. જો થોડુંક વધુ હોય પણ આટલું બધું વધુ નહીં તો એ ધ્રુવીય સહસંયોજક બંધ થશે. બીજું વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં એક પ્રશ્ન થશે કે આ વિદ્યુત ઋણતાને પરમાણ્વીય કદ અથવા ધાત્વીય કે અધાત્વીય ગુણધર્મ સાથે કઈ સંબંધ છે કે નહીં? તો ડેફિનેટલી આપણે એના ગુણધર્મનો અભ્યાસ કરીને કહી શકીએ કે એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તે વિદ્યુત ઋણતા વધે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે
તેમ વિદ્યુત ઋણતા ઘટે. તો કદ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા છે એ કદના પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. પરમાણ્વીય કદ ઘટે ને તો વિદ્યુત ઋણતા વધે. દાખલા તરીકે એક જ આવર્તના તત્વમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ ઘટે છે તો વિદ્યુત ઋણતા વધે છે. કદ વધે છે તો વિદ્યુત ઋણતા ઘટે છે. બીજું કે ધાત્વિય ગુણધર્મ કે અધાત્વિય ગુણધર્મ સાથે શું સંબંધ છે? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તો અધાત્વિય ગુણ વધશે તેમ વિદ્યુત ઋણતા વધશે. અધાત્વિય ગુણધર્મ ઘટશે તો વિદ્યુત ઋણતા ઘટશે. તો અધાત્વિય ગુણધર્મના સમપ્રમાણમાં જેમ અધાત્વિય ગુણધર્મ વધે ને તેમ વિદ્યુત ઋણતા વધે. કેની વિદ્યુત ઋણતા વધુ હોય? ધાતુની કે અધાતુની? અધાતુની વિદ્યુત ઋણતા વધુ હોય. બરાબર. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવા હોય અધાત્વિય ગુણ વધે છે માટે વિદ્યુત ઋણતા વધે છે. આમાં અધાત્વિય ગુણ ઘટે છે તો વિદ્યુત ઋણતા ઘટે છે. અધાત્વિય ગુણ ઘટે છે. અધાત્વિય ગુણના સમપ્રમાણમાં છે. અને નેક્સ્ટ ક્લાસમાં ધાત્વિય ગુણધર્મના સંદર્ભમાં શું કહી શકાય? એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા ધાત્વિય ગુણધર્મ ઘટે છે તેમ વિદ્યુત ઋણતા વધે છે. ધાત્વિય ગુણધર્મ વધે છે તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. તો અધાત્વિય ગુણધર્મના સમપ્રમાણમાં પણ ધાત્વિય ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આટલું યાદ રાખજો. આ વિદ્યુત ઋણતાના સંદર્ભમાં કહી શકાય. એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ જેને આપણે કહીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા એ એક જ ઘટે છે. બાકી ત્રણેયમાં વધારો થાય છે. બાકી ત્રણ એના સિવાયના શું? આયનિક ત્રિજ્યા આપણે નથી લેતા અહીંયા. એ સિવાયના બાકીના કોણ? તો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ બે ઊર્જા છે. જ્યારે વિદ્યુત ઋણતા કોઈ ઊર્જા નથી. વિદ્યુત ઋણતા આ ત્રણેય વધે છે પરમાણ્વીય કદ કરતા વિરુદ્ધ. બરોબર. પરમાણ્વીય કદ કરતા વિરુદ્ધ. પરમાણ્વીય કદ એક જ ઘટે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ. બાકી આ ત્રણેયમાં વધારો થાય. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ એક જ વધે છે. બાકીના ત્રણેયમાં એટલે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આ ત્રણેયમાં ઘટાડો થાય છે. આટલા મૂલ્યો તમારે યાદ રાખવાના છે અને વધુ ચર્ચા આપણે આવતા લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ કરવાના છીએ. પણ એ તરફ જતા પહેલા તમારે આ બધું વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. બરોબર. અને પછી જ આપણે આગળ MCQ ની સોલ્વ તરફ જાશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.